Hello student, today we start next lecture of chapter number 5. Today we start next method, Clairaut's equation. Ready? આપણે અગાઉ equation solvable for p, equation solvable for y and equation solvable for x method 3. Next to Clairaut's equation. An equation of the form y is equal to px plus function of p. રેડી આવું તમને ઇક્વેશન આપ્યું કે y is equal to px plus function of p. તો આવા જે ઇક્વેશન એને કેવા કહેવાય is known as a Clairaut's equation. રેડી આ Clairaut's equation of x and y નું શું કહેવાય કેમ કે y is equal તમને શું આપ્યું px plus function of p. ક્લિયર? જો આવું ઇક્વેશન આપ્યું તો આને શું કહેવાય is known as a Clairaut's equation. ક્લિયર? હવે આનું મારે સોલ્યુશન જોતું શું થાય તો કે ઇક્વેશન 1 નું તમે x પ્રત્યે પહેલા ડેરિવેટિવ કરો તો શું થશે dy by dx is equal to આનું શું થાય p as it is x નું 1 means કે p plus x as it is p નું dp by dx plus function of p નું તો કે f dash p અને p નું dp by dx. next તો કે dy by dx is equal to આવે p આવે અહીંયા પણ p છે plus x dp by dx plus f dash p dp by dx. next શું થશે તો કે આ p કેન્સલ અને આમાં શું dp by dx કોમન નીકળે તો કે dp by dx અને બ્રેકેટમાં વચ્ચે શું x plus f dash p is equal to 0. હવે મારે જનરલ સોલ્યુશન ફાઇન્ડ કરવું છે તેથી હું શું કરીશ તો કે dp by dx is equal to 0 લઈશ. જો સિંગ્યુલર સોલ્યુશન જોતું હોય તો x plus f dash p is equal to 0 લેવાય. આપણે શું ફાઇન્ડ કરવાનું જનરલ સોલ્યુશન ફાઇન્ડ કરવાનું મીન્સ કે dp by dx is equal to 0. નેક્સ્ટ તો કે dp is equal to 0. નેક્સ્ટ શું કરશું ઇન્ટિગ્રેશન તો આને શું થાય ઇન્ટિગ્રેશન કરો એટલે p is equal to c અને ઇક્વેશન નંબર 2 દઈ દો. હવે જો તમારું Clairaut's ઇક્વેશન હોય મીન્સ કે આપણે y is equal to px plus function of p એ લીધું px is equal to function of p અને શું કીધું Clairaut's ઇક્વેશન છે. હવે કોઈ પણ ઇક્વેશન આપ્યું ને Clairaut's ઇક્વેશન હોય તો તમારે શું પુટ કરી દેવાનું છે p is equal to c પુટ કરી દેવાનું છે. અહીંયા શું આવ્યું જો કે ઇક્વેશન 2 માં p is equal to c. હવે ફ્રોમ ઇક્વેશન 1 and 2 we get means કે ઇક્વેશન 1 ની અંદર p બરાબર શું મૂકી દો c તો શું આવે y is equal to cx plus function of c. હવે મીન્સ કે કોઈ પણ તમને ઇક્વેશન આપ્યું ને Clairaut's ઇક્વેશન હોય તો એમાં તમારે p ની જગ્યાએ શું પુટ કરી દેવાનું છે c ડાયરેક્ટ પુટ કરી દેવાનું છે. ક્લિયર? તો એ આપણે એક્ઝામ્પલ કે સોલ્વ y is equal to px plus p minus p square આવું તમને આપેલું છે. રેડી? હવે જોઈએ again ઇક્વેશન નંબર 1 દઈ દો. નેક્સ્ટ શું કરવાનું x પ્રત્યે ડેરિવેટિવ કરો શું આવે dy by dx ની જગ્યાએ શું મૂકી દેવાનું છે p is equal to આનું શું થશે p as it is x નું 1 plus x as it is p નું dp by dx plus આનું p નું શું થાય dp by dx આનું p square નું શું થાય માઈનસ આગળ શું છે p square નું તો કે 2p અને p નું dp by dx. રેડી? નેક્સ્ટ શું કરશું તો કે આ બંને બાજુથી p કેન્સલ થઈ જશે dp by dx કોમન કાઢો બ્રેકેટમાં વધે શું x પ્લસ અહીંયા x અહીંયા 1 minus 2p is equal to 0. આપણે જનરલ સોલ્યુશન ફાઇન્ડ કરું શું આવે dp by dx is equal to 0. therefore dp is equal to 0. therefore p is equal to c. કેમ કે આનું ઇન્ટિગ્રેશન કરો મીન્સ શું આવે p is equal to c. ઇક્વેશન નંબર 2 p is equal to c શેમાં મૂકી દો તો કે ઇક્વેશન 1 ની અંદર મૂકો મીન્સ કે y is equal to cx plus c minus c square આવું તમને મળે. આ શું થઈ ગયું તમારું તો કે Clairaut's ઇક્વેશન હતું તેનું શું થયું આ સોલ્યુશન. ક્લિયર? નેક્સ્ટ જો તો કે આવા 1 માર્ક ની અંદર આપ્યા હોય તો આપણી આવી મેથડ મીન્સ કે આ ડાયરેક્ટ તમે પુટ કરી શકો કે p is equal to c. કેમ અહીંયા ખબર પડી કે જો y is equal to px plus p minus p square હે તો px plus function of p છે મીન્સ કે this is Clairaut's ઇક્વેશન તો ડાયરેક્ટ તમે શું મૂકી શકો p is equal to c મૂકી શકો. રેડી? મીન્સ કે 1 માર્ક ની અંદર આવા એક્ઝામ્પલ પૂછાણે તમારે આવી રીતે સોલ્વ કરવાની જરૂર નથી ડાયરેક્ટ તમારે p is equal to c પુટ કરી દેવાનું કે આ જો Clairaut's ઇક્વેશન હોય તો. રેડી? અને 2 માર્ક ની અંદર હોય તો તમે આને સોલ્વ આ રીતે પણ કરી શકો છો. તો હજો આવું આપ્યું કે y is equal to px plus m by p. હજો જો this is the Clairaut's equation અને ઇક્વેશન નંબર 1 દઈ દો. Clairaut's ઇક્વેશન છે કેમ કે જો y is equal to px plus function of p છે m તો શું કોઈ કોન્સ્ટન્ટ હોય. રેડી? મીન્સ કે ઇક્વેશન 1 is a Clairaut's equation. put p is equal to c in equation 1 means કે y is equal to cx plus m by c શું થઈ ગયું સોલ્યુશન. રેડી? આવો કઈ એક્ઝામ્પલ આપ્યો હોય કે y is equal to xp minus p square plus log p. જો જો Clairaut's ઇક્વેશન ના ફોર્મમાં px minus function of અહીંયા y is equal to px plus function of p છે. રેડી? આખા તો શું કરી જાય તો p is equal to c પુટ કરી દઈએ તો આન્સર શું આવે y is equal to cx minus c square plus log c. ક્લિયર? નેક્સ્ટ ટુ એક્ઝામ્પલ કે સોલ્વ x square બ્રેકેટમાં y minus px is equal to y into p square. હજો જોઈને આ તમને ડાયરેક્ટ Clairaut's ઇક્વેશન નું ફોર્મ આપેલું છે નહીં પણ તમે એને રિડ્યુસ કરી અને Clairaut's ઇક્વેશન ના ફોર્મ ની અંદર લાવી શકો છો. એના માટે તમારે કંઈક સબસ્ટિટ્યુટ કરવું પડે મીન્સ કે કંઈક ટેક કરવું પડે આને બરાબર આવ્યું અને આને બરાબર આવ્યું. રાઈટ? એ તમને એક્ઝામ્પલ ની અંદર અને એક્ઝામ ની અંદર તમને ટેક કરવાનું આપેલું પણ હોઈ શકે અને ન પણ આપ્યું હોય. રેડી? શું કહું જોઈએ આપણે એનું સોલ્યુશન તો કે x square into બ્રેકેટમાં y minus px is equal to y into p square અને ઇક્વેશન નંબર 1 દઈ દો. નેક્સ્ટ શું કરવું ટેક કે x square is equal to u અને y square is equal to v. હવે તમને એક્ઝામ ની અંદર આપેલું પણ હોઈ શકે કે આને બરાબર આવ્યું અને ન પણ આપ્યું હોય તો આપણે એને આપણી રીતે એને ટેક કરવું પડે.
હવે x² = u લીધું અને y² = મેં શું લીધું v. નેક્સ્ટ શું કરશું, આનું ડેરિવેટિવ કરું તો આનું ડેરિવેટિવ શું થાય 2x, x નું શું થાય dx, આનું શું થશે du, આનું શું થશે તો કે 2y અને y નું dy અને આનું dv. નેક્સ્ટ શું કરશું તો કે મારે dy/dx ની ફોર્મ ની અંદર લઈ આવવું હોય તો આને શું કરશું 2y dy upon 2x dx = તો કે dv/du થાય. નેક્સ્ટ શું થાય, આ 2 કેન્સલ અને y/x ને આ બાજુ જાવ શું થાય x/y થાય, મીન્સ કે dy/dx = x/y dv/du. નેક્સ્ટ શું કરશું તો કે આ dy/dx બરાબર આપણને ખબર શું આવે p આવે, રેડી, = x/y as it is. નેક્સ્ટ શું કરશું, dv/du = આપણે કેપિટલ P પુટ કરી, મીન્સ કે શું આપણે પુટ કર્યું કે dy/dx સ્મોલ p અને dv/du કેપિટલ P આપણે પુટ કર્યું, રેડી. અને ઇક્વેશન નંબર 1 ની અંદર મૂકો. આપણે ઇક્વેશન 1 શું આપ્યું તો કે ફ્રોમ ઇક્વેશન 1 તમને આવું આપેલું છે, રેડી. તો આપણે શું કરશું તો કે x² as it is રાખવું, નેક્સ્ટ બ્રેકેટમાં y માઈનસ જ્યાં તમને સ્મોલ p આપ્યું એની જગ્યાએ શું આવશે x/y ઇન્ટુ કેપિટલ P, તો કે x/y ઇન્ટુ p ઇન્ટુ x = y into p² તો કે y into p², તો p બરાબર શું આવ્યું તો કે આવું તો કે x² upon y² into p². નેક્સ્ટ શું કરશું તો કે સાદુરૂપ આપી આ બંને બાજુ જો x² કેન્સલ થઈ જશે, રેડી. નેક્સ્ટ તો કે અહીંયા y લેસર લઈ લો તો શું આવે y² minus x² p upon y, અહીંયા શું આવશે તો કે અહીંયા y એક કેન્સલ થતો હશે, શું વધતું હશે તો કે p² upon y હશે. નેક્સ્ટ તો આ y કેન્સલ થાય. હવે નેક્સ્ટ જો આવું વધે કે y² minus x² into p = p². હવે આપણે શું લીધું હોય તો કે x² = u અને y² = v લીધું, મીન્સ કે ઇનપુટ કરી દઈએ તો કે v minus u into p = p², કેમ કે y² = v અને x² = u આપણે પુટ કર્યું તો કે v minus up = p². નેક્સ્ટ જોવો જોઈએ તો કે v = up plus p². હવે જોવો જોઈએ ક્લિયર આઉટ ઇક્વેશન નું ફોર્મ આવી ગયું. This is the clear out equation of form. કેનું ફોર્મ હે clear out equation નું ફોર્મ, પણ કયા પ્રકારનું તો કે u અને v નું ફોર્મ છે, રેડી. મીન્સ કે v = up plus p². આપણે કેમ આવ્યું y = px plus function of p, તો કે જોવો જોઈએ v = up plus p², મીન્સ કે this is the clear out equation of form u and v નું, u અને v નું clear out equation નું ફોર્મ છે, રેડી. therefore હવે શું પુટ કરી દેવાનું ડાયરેક્ટ the clear out equation with p = c, તો કે v = cu plus c². નેક્સ્ટ શું પુટ કરી દઈશું છેલ્લા આન્સરમાં તો કે v = y² ને u = x², તો કે y² = cx² plus c², રેડી. આ શું થઈ ગયું તો કે સોલ્યુશન ઓફ ધ ડિફરન્શિયલ ઇક્વેશન. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે સોલ્વ e3x into બ્રેકેટમાં p - 1 plus p³ into e2y = 0. હજુ જોઈએ ડાયરેક્ટ ક્લિયર આઉટ ઇક્વેશન ફોર્મ છે નહીં, રેડી. મીન્સ કે આને રિડ્યુસ કરીને આપણે ક્લિયર આઉટ ઇક્વેશન નું ફોર્મ લેવું પડશે. જોઈએ સોલ્યુશન તો કે આની ઇક્વેશન નંબર 1 દઈ દઈએ. નેક્સ્ટ શું કહું તો કે લેટ e(x) = u લો અને e(y) = v લો. આ તમને આપેલું પણ હોઈ શકે. નેક્સ્ટ શું કરશો, આનું ડેરિવેટિવ કરો તો e(x) નું e(x), x નું dx = du, આનું e(y) નું e(y), y નું dy = dv. નેક્સ્ટ શું કરશું, dy/dx નું ફોર્મ માં લાવવું છે, મીન્સ કે e(y) upon e(x) into dy/dx = dv/du, અને આ બાજુ જવાબ શું આવશે તો કે dy/dx = e(x) upon e(y) into dv/du. નેક્સ્ટ શું થશે તો કે dy/dx સ્મોલ p, e(x) અને e(y) બરાબર તમને આપ્યું છે, અહીંયા લીધું આપણે કે e(x) = u અને e(y) = v, મીન્સ કે શું આવશે u/v into આની જગ્યાએ હું કેપિટલ p લઉં. નેક્સ્ટ આને આખે p = u/v into p નું જે આપ્યું એને શું કરો તો કે ઇક્વેશન 1 ની અંદર પુટ કરો. તો ઇક્વેશન 1 શું છે તો કે e3x એની જગ્યાએ શું આવશે તો કે u³ અને p ની જગ્યાએ શું આવશે તમારે તો કે u/v into p minus 1 as it is, અને p³ છે એની જગ્યાએ પુટ કરી દઈએ તો શું આવતું હશે u³ upon v³ into કેપિટલ p³ into અહીં શું આવે નેક્સ્ટ તો કે e2y, તો એની જગ્યાએ શું આવશે તો કે v² = 0. નેક્સ્ટ આનું સાદુરૂપ આપો તો કે e³ as it is, અહીંયા તો કે v લેસર લઈએ શું આવે pu minus v upon v પ્લસ અહીંયા તમારે જો v² ઉપર આવે નીચે v³, મીન્સ કે કેન્સલ થશે v², તો કે વધતું શું હશે p³ into u³ upon v = 0. નેક્સ્ટ તો કે શું કોમન નીકળે બંનેમાં તો કે e³ upon v કોમન નીકળે, તો કે e³/v બ્રેકેટમાં વધે શું pu minus v plus p³ = 0. નેક્સ્ટ શું કરશું તો કે e³ upon v ને આ બાજુ જવા દો તો વધશે શું અહીંયા આ બાજુ એટલે 0 થઈ જાય, મીન્સ કે વધતું શું હશે pu minus v plus p³ = 0. શું વધ્યું તો કે pu minus v plus p³ = 0 વધ્યું. નેક્સ્ટ અનુસાર રૂપ શું આવે v ને આ બાજુ જવા દઈએ તો v = pu plus p³ જો જોઈએ. This is the clear out equation, ready, in form of u and v નું ક્લિયર. નેક્સ્ટ શું કરશું તો કે p ની જગ્યાએ c પુટ કરી દો તો કે v = cu plus c³. નેક્સ્ટ શું કરશું લાસ્ટમાં તો કે v = e(y) પુટ કરી દો અને u = e(x) પુટ કરી દો. શું આવશે તો સોલ્યુશન તો કે e(y) = c into e(x) plus c³. ક્લિયર.